સો ફાઇનલી અત્યારે મેરામાં તો જઈને આવતા રહ્યા અમે, પણ વરસાદ ચાલુ હતો એટલે વિડીયો તો બનાવ્યા આ તો રહી ગયો તો ઘેર હું દેવાંશુ ના. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. ગાઈસ આજે છે જન્માષ્ટમી અને આજે સવારમાં 7 વાગે ઉઠી ગયા તો દેખી તો વરસાદ આજે ખૂબ જ પડ્યો છે રાત્રે. અને ગાડીની હાલત દેખો, ગાડીની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે અને બાઇકની હાલત પણ, બાઇકમાં પણ પાણી પડી ગયા છે ગાઈસ ચાંદીમાં. અને વાદળ હજુ પણ વાદળછાયા છે, ગમે ત્યારે પણ વરસાદ આવી શકે છે. તે જોઈને આપણે તમારા ભાઈ નીકળી ગયા રોડ ઉપર કે રોડની હાલત કેવી છે. તો રોડ ઉપર જઈને જોયું તો અત્યારે કોઈ પણ સાધન આવતું નથી અને દેખો ચારે તરફ રોડ ખાલી ખમ પડ્યો છે. વરસાદના કારણે વાતાવરણ પણ એકદમ ચેન્જ થઈ ગયું છે અને વરસાદ તો એવો પડ્યો રાત્રે ના પૂછો વાત. પણ જો તમારો ભાઈ અત્યારે જઈ રહ્યો છે, આજે આઠમ છે તો અત્યારે પ્લાનિંગ બનાવી રહ્યા છે કે વરસાદ ના આવે તો ક્યાંક ફરવા જઈએ. અને ઘરમાં જતો હતો દેવાંશુ ને હારું બંને અત્યારે વ્લોગ જોઈ રહ્યા હતા આપણો. જો હું જોયો ડાયરેક્ટ ઘરમાં તો ઘરમાં જઈને જોયું તો પછી શું કરું શું ના કરું એવું થતું હતું કે વરસાદ આવશે તો ક્યાં જઈએ ક્યાં નહીં કંઈ ખબર નથી પડતી કાંઈ. તો ડાયરેક્ટલી અહીંયાથી જઈએ હવે ડાયરેક્ટ ફ્રેશ થવાને કે અત્યારે એક મોટી પ્રોબ્લેમ થઈ ગઈ. પ્લાનને તો ફરવા જવા પણ ગાડીમાં પડી પંચર પડી તો અત્યારે પંચર કાઢવા જતો હતો એટલા મારો ફ્રેન્ડ આવ્યો તો ફ્રેન્ડથી ચાલ આપણે જઈને એ મમ્મીને હોટલ છોડી. તો અંકીને હોટલ એમની મમ્મીને હોટલ છોડવા જઈ રહ્યા હતા અમે. તે કે ચાલ મારી ગાડી લઈને, તો એની ગાડી લઈને હોટલ જતા હતા. તો ફ્રેન્ડને બધા વાતો કરતા કરતા અમે નીકળ્યા. તો આંટીને હોટલ ઉપર છોડવા ગયા તો છોડીને હવે ગાડી લઈને જઈએ છીએ આંટીને છોડવા. તો આંટીને છોડીને ડાયરેક્ટલી ઘરે આવી જઈશું. ઘરે આવીને પછી તો ચાલો જઈએ હોટલે જઈએ. તો ફ્રેન્ડને બેસાડી લીધો, ફ્રેન્ડને બેસાડી ડાયરેક્ટ હેડો મિત્રો ખાવાનું થઈ ગયું છે તો હવે ડાયરેક્ટ ખાવા પછી ફ્રેશ થઈને જઈએ મેરો જોવા. આજે તો મેરાનું છે. મેરા માટે ફ્રેશ બી નહીં. દેવાંશુ શું ખાય છે તું ભયા? હેડો દાળ ભાત ખાવા હોય. આજે તો આઠમના દાળ ભાત બન્યા છું. આરું હું આવું ખાવા? હેડો ખાઈને ભાઈ તૈયાર થઈને જઈએ મેરો જોવા. આ બધા તો ઘેર મૂકી દઈએ. જોઈએ જો વાતાવરણ વરસાદનું તો કાઢેલું છે પણ હવે થોડો વરસાદ રહી ગયો છે તો ફ્રેશ થઈ જઈએ મેરો જોવા. અને આરું માટે કોઈ લાવવું નહીં. આરું મમ્મુ લાવવાનું? હા દેવાંશુને કોઈ લઈ આવવાનું નહીં. બોલો હા એ કે તો ખાઈ લઈએ પછી મળીએ. તો જો વરસાદ વધી ગયો એટલે મેં રામ તો જવાનું કેન્સલ થઈ ગયું. બધાને તૈયાર થયેલા પાછા પેલા એ કર્યા. સારું થઈ ગયો છે અત્યારે. આરું રોવા માંડ્યો બધું સારું. વરસાદ બહુ ચાલુ થઈ ગયો અત્યારે. જવાનો પ્રોગ્રામ કેન્સલ. રોજ જો તમે વરસાદ ફૂલના કારણે મેરામ જવાનું તો કેન્સલ થઈ ગયું. દેવાંશુને બધાને તૈયાર કરેલા પહાવ કપડો કઢાઈ નાખ્યો. જો વરસાદ બોરા પર રહી ગયો અત્યારે. તો જો વરસાદ તો રોકાઈ ગયો તો બધો ઘેર મૂકીને હું નીકળી ગયો ફરવા. જો વરસાદ ફૂલ હતો ચાલુ એટલે બંધ તો નહીં થાય. વરસાદ બંધ થઈ ગયો બીજો કપડો ચેન્જ કરાવી દીધો. જો કેટલું પાણી આવી ગયું થોડા બધે.
ચટુ મેં સો ફાઇનલી અત્યારે મેરામાં તો જઈને આવતા રહ્યા અમે, પણ વરસાદ ચાલુ હતો એટલે વિડીયો તો બનાવ્યા. આ તો રહી ગયો તો ઘેર, હું દેવાંશુ આરું એ નતો આવ્યો. તો અત્યારે જઉં છું મહેસાણા. તો ચલો જઈએ મહેસાણા. ગાડી પંચર કરાવી દીધું ગાડીના. તો હેડો મહેસાણા જઈએ, રેલવે સ્ટેશન જઈને આવીએ. અને વિડીયો ગમે તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તમારા ભાઈને એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નવા વિડીયોમાં. અત્યારે તો જઈને આવીએ મહેસાણા. લાઈક અને ફોલો કરી દો અમારા ભાઈ, શેર કરી દો. તો હેડો જઈએ મહેસાણા. અહીંયાથી જઈશ મહેસાણા. તો દેખો આ ભાઈ બન આવી ગયો છે. સવારે જે તે મમ્મીને મૂકવા તો એને ચોકડી સુધી લઈ જઈએ. જય માતાજી. તો આવી ગયો છે ભાઈ બન. બહુ યાર બહુ હતી અમે નહીં જઈએ ગયા લાવવાનું લે. સો ફાઇનલી ડાયરેક્ટલી અમે આવી ગયા મહેસાણા. અને મહેસાણા આવીને તમારા ભાઈએ ગાડી પાર્કિંગમાં મૂકીને આવી ગયો રેલવે સ્ટેશન. તો રેલવે સ્ટેશન આવ્યો તો આજે ભીડ બહુ જ ઓછી હતી, કેમ કે આજે જન્માષ્ટમીનો દિવસ હતો. જન્માષ્ટમી દિવસે આવ્યો અને ડાયરેક્ટ મારી નજર ગઈ પેઇન્ટિંગ ઉપર. તો પેઇન્ટિંગ બહુ જ મસ્ત હતી આજે. અને વાગે તો 7. તો 7:30ની ટ્રેન હતી. તો અમે આવી ગયા અડધો કલાક વહેલા. અને અહીંયા પૂછ્યું તો બોલ્યા 7:40 7:50 આવી જશે ટ્રેન. ત્યાંથી અમે ડાયરેક્ટલી ગયા 4 નંબરના સ્ટેશન ઉપર, જે 4 નંબર ઉપર આવશે આમની હરિદ્વારવાળી રેલવે. તો ત્યાં જઈને અત્યારે થોડો વિડીયો બનાવીને તો જોયું તો એક ખાલી માલગાડી પડી હતી, બીજી કોઈ ટ્રેન આવતી જતી નથી. તો એ દેખો બંને સાઈડ રેલવે જે ખાલી છે ને તમારો ભાઈ જઈ રહ્યો છે 4 નંબરના પ્લેટફોર્મ ઉપર. તો હું જઈ રહ્યો છું ત્યાં. અને ત્યાં જઈને જોયું તો અમનો ટાઈમ થઈ ગયો હતો ટ્રેનનો. તો ટ્રેન આવી ગઈ. તો અમને જો ટ્રેન એકદમ આવી તો મસ્ત ટ્રેન હતી, એસી કોચવાળી ટ્રેન હતી. તો એમને બધાને સામાન બધો એકઠો કરાવી દીધો ને ત્યાં ગયા. અને ટ્રેન ગઈને એમને મૂક્યા. તે મૂકીને પછી અમે ગયા અમારી ગાડી પાર્કિંગ કરવા. તો જો એમને છોડી દીધા અને ત્યાંથી હવે નીકળીએ ઘર તરફ જતાં એમને બધાને છોડી દીધા અને પછી અમે નીકળી ગયા. તો એવન તો બેહાડ દીધા, પણ અમે હવે જઈએ ઘેર. હરા હાથની હતી ટ્રેન, 8:20 થઈ જઈ. ચડો પાર્કિંગમાં ગાડી મૂકી હતી એટલે એવા જઈએ ને પછી ને કરીએ ડાયરેક્ટ સીધા લોધરા ઘેર જવા માટે. આ સમય સોનાવાળું રેલવે સ્ટેશન. અને ટ્રેન તો આવી ગઈ ઓની ઓન બેહાડી દીધા. તો ચડો જઈએ હવે ઘેર જઈને જોઈએ કેટલા વાગીશું. ફરાણ તો વાગી જશું, 9:10 વાગી જશે. વરસાદ થોડો ચાલુ થઈ ગયો છે. નડો ગાડી કાઢી જઈએ ઘેર. તો આપણી આ રહી ગાડી, જે પાર્કિંગમાં મૂકીને જતા 1 કલાકથી, અને પાવતી લઈ જતા એટલે હવે પાવતી આપીને આ ગાડી કાઢીને જઈએ ઘેર સાઈડ. તો કેવો લાગ્યો વિડીયો એ કહેજો કમેન્ટ કરીને. ગાડી ચાલુ કરીને જઈએ હતા ને ઘેર. આરું દેવાંશુ વાટ જોતા હશે. વરસાદ તો જબ્બર ચાલુ થઈ ગયો છે. તો લ્યો ઘેર જઈને વિડીયો બનાવીએ, બીજો રસ્તામાં બનાવીએ. તો અત્યારે તો મોનસા આવી ગયો છું. વરસાદ તો એટલો બધો પડે છે જબ્બર. તો આટલે ડાયરેક્ટ ઘેર જઈએ.
ઘેર ફોન તો આવી ગયો આરું ને બધા જાગ જ છે અત્યારે. જોઈએ ઘરે જતા જતા ઊંઘી ના જોઈએ. વરસાદ ફૂલ ચાલુ છે હોય તો અહીંથી હવે જઈએ ઘેર. ત્યાં જ્યાં વિડીયો તમને સારો લાગે તો એક લાઈક આપી દો, તમારા ભાઈના ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં જઈએ હોયથી ઘેર હવે 5 વાગ્યાનો આવ્યો તો 10 વાગી ગયા છો હોય ના હોય મહેસાણા જઈને આવ્યો એટલે સીધા ઘેર જઈએ એટલે 10:30 11 વાગી જશે. ચલો ઘેર જઈએ. ફાઇનલી આવી ગયો ઘરે અને વાગી ગયા 10:30 આવી ગયા. હું ડાયરેક્ટ જમવા બેઠો અને આરુન દેવાંશુ સૂઈ ગયા હતા. તો તમારા ભાભી જાગી રહ્યા હતા તો એ કહેતા કેમ આટલું બધું લેટ થઈ ગયું. તો હું કીધું વરસાદ ને એ બધું હતું તો ચાલો આ વિડીયોમાં હું એન્ડ કરું છું. અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને